વડોદરા જિલ્લાના સિનોરમાં એકા ડબલ કરી 30 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે તાંત્રિક વિધિ કરનાર બેજાબાદ સહિત 7 લોકોને સકંજામાં લીધા। ફરિયાદી નિલેશ અગ્રવાલના અગાઉના ભાગીદારે જ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો થયો। સાથે જ ગોપીનાથ બાબા નામે ગોરખધંધા કરતો તાંત્રિકની અસલ ઓળખ અયુબ મિયા દાયુ હોવાનો ખુલાસો થયો। ફરિયાદી નિલેશના રેસ્ટોરાંના ધંધામાં ભાગીદારને મનભેદ થતાં ભાગીદારી છૂટી કરી। ટોળકીએ ચમત્કારિક વિધિના નામે એકના ડબલ કરવાની લાલચ આપી નિલેશ પાસેથી 30 લાખ પડાવ્યા, જે પોલીસે રિકવર કર્યા છે। આ આખું બનાવ જો છે તે એક ક્રિમિનલ કોન્સ્પિરસી હતી અને ફરિયાદી પાસેથી આ 30 લાખ રૂપિયા પડાવવા માટેનું આ આખું કૃત્ય કરવામાં આવ્યું હતું। ઇનફેક્ટ આ જો ગોપીનાથ બાબા છે તેમનું મૂળ નામ જો છે તે અયુબ મિયા ઉર્ફે બાયુ ઉર્ફે ગોપીનાથ બાબા છે। એમનું ઓરિજિનલ આધાર કાર્ડ અને ડુપ્લિકેટ આધાર કાર્ડ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું અને એમના ઉપર જો છે ફોર્જરી અને ક્રિમિનલ કોન્સ્પિરસીની પણ આગળની કાર્યવાહી